માલદીવથી આવ્યા સારા સમાચાર। ભારત સાથે સંબંધો મજબૂત કરવા મોટું પગલું ભરવાની તૈયારી। ભારત સાથે ખાટા પડેલા સંબંધોમાં સુધારો કરવા માલદીવે સતત ભારતીયોને આકર્ષવા અનેક પ્રયાસો કરી રહ્યું છે। હવે તેણે માલદીવમાં ભારતની રૂપે સર્વિસ લોન્ચ કરવાની જાહેરાત કરી છે। જોકે હજી લોન્ચિંગની તારીખ જારી કરી નથી। માલદીવના મંત્રીએ જણાવ્યું હતું કે અમે હાલમાં રૂપિયામાં ચૂકવણીની સુવિધા માટેના રસ્તાઓ શોધવા ભારત સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ, જેથી પ્રવાસીઓ સરળતાથી પેમેન્ટ કરી શકે। નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની પ્રોડક્ટ રૂપે ભારતભરમાં એટીએમ, પીઓએસ ડિવાઇસીસ અને ઈ-કોમર્સ વેબસાઇટ પર વ્યાપક સ્વીકૃતિ સાથે ભારતમાં ગ્લોબલ કાર્ડ પેમેન્ટ નેટવર્ક ધરાવતી પ્રથમ પ્રોડક્ટ છે। માલદીવનું આ પગલું માલદીવિયન રૂપિયાને વેગ આપશે। માલદીવના આર્થિક વિકાસ અને વેપાર મંત્રી મોહમ્મદ સઈદે જણાવ્યું હતું કે ડોલરની સમસ્યાને સંબોધતા અમે વર્તમાન એડમિનિસ્ટ્રેશન માટે એમવીઆરને પ્રાધાન્ય આપી રહ્યા છીએ। માલદીવમાં રૂપે કાર્ડનો વપરાશ શરૂ કરવાના નિર્ણયને બે લીડરે આવકાર્યો હોવાની માલદીવના પ્રેસિડેન્ટે જાહેરાત કરી હતી। આ પગલું બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ટ્રાવેલ અને ટુરિઝમને વેગ આપી આર્થિક વિકાસમાં સહયોગી બનશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।